પૂજા કરતા વખતે નાળિયેર તોડો અને અંદરથી ખરાબ નીકળે તો તરત ધ્યાન આપજો. આ સામાન્ય વાત નથી. આ માતાજી આપતો એક ખાસ સંકેત છે. પણ આ સંકેત તમને બચાવવા માટે છે કે ચેતવણી આપવા માટે? આજ સુધી 90% લોકો આ વાત જાણતા નથી. અંત સુધી જરૂર જોતા રહેજો. હિન્દુ ધર્મમાં નાળિયેરને શ્રીફળ કહેવામાં આવે છે, એટલે કે ભગવાનને ચઢાવાતું એક સૌથી પવિત્ર ફળ. જ્યારે તમે પૂજા કરો છો અને નાળિયેર વધેરો છો, આ માત્ર એક વિધિ નથી, આ એક સંકેત છે. ભગવાન સાથેનો એક કનેક્શન છે. હવે સૌથી મોટો પ્રશ્ન, જો નાળિયેર અંદરથી ખરાબ નીકળે તો શું થાય? ઘણા લોકો તરત ડરી જાય છે. આ તો અશુભ છે એવું માને છે. પણ સાચી વાત કંઈક અલગ છે. સંકેત નંબર 1, નકારાત્મક ઉર્જા દૂર થવી. જો નાળિયેર કાળો કે સડેલો નીકળે તો એનો મતલબ એ થઈ શકે છે કે તમારા આસપાસની નકારાત્મક ઉર્જા તે નાળિયેરમાં સમાઈ ગઈ છે. એટલે કે માતાજીએ તમારું રક્ષણ કર્યું છે. સંકેત નંબર 2, આવનાર મુશ્કેલી ટળી ગઈ. ધર્મ મુજબ નાળિયેર ખરાબ નીકળે તો એનો અર્થ એ પણ હોઈ શકે કે તમારા જીવનમાં આવનાર મોટું દુઃખ માતાજીએ પહેલા જ દૂર કરી દીધું. એટલે આ અશુભ નહીં, પણ રક્ષા સંકેત છે. ત્યારબાદ સંકેત 3, ચેતવણી પણ હોઈ શકે છે. ક્યારેક આ એક વોર્નિંગ પણ હોઈ શકે કે તમારે તમારા જીવનમાં કંઈક સુધારવું જોઈએ. જેમ કે ખોટા કામ છોડો. બીજું, ખરાબ સંગતથી દૂર રહો. ત્યારબાદ ત્રીજું, અને ભક્તિમાં ધ્યાન વધારો. હવે શું કરવું જોઈએ? સૌથી પહેલા ડરવું નહીં, માતાજીનો આભાર માનવો, ફરી એક સારું નાળિયેર ચઢાવવું અને દિલથી પ્રાર્થના કરવી. ખાસ વાત જે કોઈ નથી કહેતો, જો નાળિયેર સારું નીકળે તો એ સામાન્ય છે, પણ જો ખરાબ નીકળે તો એ ખાસ સંકેત છે. એટલે તેને અવગણશો નહીં. હવે તમે સમજ્યા કે નાળિયેર ખરાબ નીકળે તો એ ડરવાની વાત નથી. આ તો માતાજીનો સીધો સંકેત હોઈ શકે છે. જો તમે માતાજીમાં વિશ્વાસ રાખો છો તો કોમેન્ટમાં જય માતાજી જરૂર લખજો. અને આવા જ રહસ્યમય વિડીયો માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય માતાજી. અને શેર જરૂર કરજો મિત્રો.